કચ્છમાં માર્ગ અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે, જેમાં ભુજના આશાપુરા નગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ 25 વર્ષીય અમરજીત ચૌહાણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરડું બાંધી આપઘાત કર્યો હતો, જેને હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો, જેથી એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। અંજાર તાલુકાના મેઘપર બોરીચી પાસે આવેલ બેંગ્લોર પ્લોટમાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું। મોઢાપર તાલુકાના ફતેહગઢના હાલે અંજારમાં પારસનગરમાં રહેતા 32 વર્ષીય વિક્રમસિંહ જાડેજા ટ્રક ચેક કરતા હતા ત્યારે કરંટ લાગતા મોત થયું હતું, જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો અંજારથી મુન્દ્રા જતા હાઈવે રોડ પર બનાવ બન્યો હતો। ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂર ઝડપે ચલાવી વીજ થાંભલામાં ગાડી ભટકાવતા નુકસાન થયું હતું। અકસ્માતમાં પોતાની જ ટ્રક નીચે આવી જતા ચાલક યુપીના સુભાષ ચૌહાણનું મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જ્યારે દેવળિયા નાકાથી ચિત્રકૂટ જતા રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી હેમાબેન હંસોરાએ જણાવ્યું હતું કે બાઇકના ચાલકે પોતાની ગાડી બેદરકારીથી ચલાવી સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી, જેમાં પાછળ બેઠેલા ફરિયાદીના માતા બાઇક પરથી પડી જતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું, જેથી રાહુલ પંચાલ સામે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ તરફ ગાંધીધામમાં કંડલા પોર્ટની અંદર ગાડી રિપેર કરતી વખતે ટાયર નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું। મૂળ રાજસ્થાનના અજમેરના હાલે જવાહરનગરમાં રહેતા 32 વર્ષીય પ્રતાપ મંગલસિંહ ટ્રક ખરાબ થઈ જતા ગાડી રિપેર કરવા માટે નીચે ગયા હતા। એ દરમિયાન અચાનક ટ્રક રડવા લાગી અને ટાયર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે આ યુવાનનું મોત થયું હતું। દરમિયાન મીઠી રોહરમાં બીકે ગોડાઉનમાં રહેતા 22 વર્ષીય ભુલેન્દ્ર સુગમન સુનાર નામના યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ યુવાને તેની પત્ની સાથે કોઈ વાતે માથાકૂટ થતા ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેથી એ ડિવિઝન પોલીસ મથકે નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે। જ્યારે મહેશ્વરી નગરમાં રહેતો 20 વર્ષીય ચિરાગ ડુંગરખિયા પોતાની બાઇક લઈને જતો હતો ત્યારે ગાય સાથે બાઇક ભટકાતા તે રોડ પર પટકાયો હતો, ત્યારે સામેથી આવતી બાઇક સાથે ભટકાવાના કારણે ગંભીર ઈજાઓ થવાથી આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રાપર તાલુકાના લાકડિયા વિસ્તારમાં વોચમાં રહેલી પોલીસે 1,52,000ના દારૂ સાથે 2 યુવકની ધરપકડ કરી છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લાકડિયા ગેલ ઇન્ડિયા કંપની પાસે નેશનલ હાઈવે પર પોલીસ વોચમાં હતી, ત્યારે ચિત્રોડ બાજુથી આવતી ગ્રે કલરની કિયા સેલ્ટોસ ગાડીને અટકાવાઈ હતી। તેમાંથી મૂળ ડાબુંડાના હાલે રાજકોટ રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધંબા જાડેજા અને રણજીતસિંહ જાડેજા ઝડપી લેવાયા હતા, જ્યારે માલ આપનાર ઉપેન્દ્રસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું, જે હાજર મળી આવ્યો ન હતો। પોલીસે ગાડીમાંથી 1,52,000નો દારૂ, મોબાઈલ અને ગાડી સહિત 9,82,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે। મુન્દ્રામાં રહેતો પરિવાર રજાઓ સંદર્ભે દ્વારકા જામનગર ગયો હતો, ત્યારે બંધ ઘરમાંથી 1.5 લાખની મત્તા ચોરાઈ હતી। ફરિયાદી શાંતિ નિકેતન કોલોનીમાં રહેતા અને અદાણી વિલમાર કંપનીમાં નોકરી કરતા સુરેશ ઝાલા સહપરિવાર જામનગર ગયા હતા। એ દરમિયાન બંધ મકાનના તાળા તોડી પ્રવેશેલા તસ્કરોએ ઘરમાં ઘૂસી લોકર તોડી તેમાંથી સોનાનું મંગળસૂત્ર, બ્રેસલેટ, વીટી ચેન, ચાંદીના સિક્કા, જુડો, 3 જોડી ઝાંઝર, લેડીઝ પર્સ, રોકડા 5,000, એક્ટિવાની ચાવી, આરસી બુક, બેંક ઓફ બરોડાના લોકરની ચાવી સહિત 1,54,261 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી। અન્ય બંધ મકાનના પણ તાળા તૂટ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। માંડવીના પોલીસ મથકે શુક્રવારે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા। અગાઉ ગુનામાં સંડોવાયેલા પાંચોટિયાના પુનસી આલા સહિતના શખ્સોએ ધમાલ મચાવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી। પુનસી ગઢવી સહિતના તેના સાથીદારોએ એક અરજી બાબતે પોલીસ સાથે ડખો કરી પોલીસ મથકે ભારે ધમાલ મચાવી હતી। અધિકારીઓ દોડી ગયા હતા અને મામલો થાળે પાડી તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી હતી। એક બુટલેગર સામે કાર્યવાહીમાં પોલીસ વ્યસ્ત હતી, તે વચ્ચે પુનસી ગઢવી તેના ભાઈ દ્વારા કરાયેલી એક અરજી બાબતે પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડખો કર્યો હતો, અને આ દરમિયાન પોલીસ મથકના બારીના કાચ પણ તોડી નાખ્યા હતા। બનાવ સમયે તેની સાથે તેનો ભાઈ તથા અન્ય 2 શખ્સો પણ હાજર હતા, જે તમામ સામે કાર્યવાહી કરાઈ છે। બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા। પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે। છરી સાથે પોલીસ મથકે થયેલી આ ધમાલમાં એક પોલીસ અધિકારીને ઈજા પણ પહોંચી હતી। પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે। પોલીસ પર દબાણ ઊભું કરવા માટે તેને દિવાલ અને અન્ય જગ્યાએ માથા પછાડી પોતાને ઈજાગ્રસ્ત કરવા સાથે પોલીસ મથકના બારીના કાચ પણ તોડી નાખ્યા હતા। બનાવ બાદ પોલીસે પુનસી આલા ગઢવી, તેના ભાઈ હરી આલા ગઢવી, સામડા થારુ ગઢવી તથા ગોપાલરામ મીંઢાણી સામે વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે।
ગામના તળાવમાંથી કંપની દ્વારા મોરમ ઉપાડી લેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લખપત તાલુકાના કરણપર ગામે તળાવમાંથી એક એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મોરમ ઉપાડવામાં આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સાથે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગુનેરી જૂથ ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર લખપતને રજૂઆત કરી કામ અટકાવવા માંગ કરી હતી. ગુનેરી જૂથ ગ્રામ પંચાયતે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કરણપરના સર્વે નંબર 5ના તળાવમાં કંપની દ્વારા ખાણ ખનીજ વિભાગની મંજૂરી લઈને મોરમ માટી ઉપાડવામાં આવે છે, જેથી કરણપરના ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય છે. ખોદકામના કારણે તળાવનું પાણી દૂષિત થઈ જશે. ખારાશ વધવાથી ખેડૂતોને નુકસાન થશે. તળાવની બાજુમાં અડીને ગૌચર જમીન છે, તેમાં વાહન દ્વારા રસ્તો કાઢવામાં આવતા ઘાસને નુકસાન થયું છે. ગુનેરી ગામના ચરિયાણ અને પીવાના પાણીને નુકસાન થાય છે, જેથી કામ બંધ કરાવવા માંગ કરી હતી. લખપત જૂથ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને નોટિસ આપી ખોદકામ બંધ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. લખપત જૂથ ગ્રામ પંચાયતની નોટિસમાં જણાવ્યું હતું કે તળાવમાં ખોદકામથી ખેતી અને ચરિયાણને નુકસાન થતું હોવાથી તાત્કાલિક ખોદકામ બંધ કરવા જણાવ્યું હતું. આજરોજ મને ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે. ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે, પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી. ગામના લોકોને રજૂઆત છે, ખેડૂતોને નુકસાન છે અને પશુધનને નુકસાન છે. પશુપાલન માટે પાણી ખારો થઈ જશે. જે લખપત પંચાયતમાં આવે છે, તલાટીશ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા, પરમિટ જે લીધી છે એ રદ થાય. એના માટે મને પણ લેટર આપ્યો છે. આપણે પ્રાંત સાહેબને મૌખિક કીધું હતું 2 દિવસ અગાઉ. મામલેદાર સાહેબને ફોન કર્યો છે, નાયબ મામલેદારને કર્યો છે ફોન. ખાણ ખનીજને મેં પણ રજૂઆત કરી છે અને લેખિત બધાએ રજૂઆત સરપંચ દ્વારા કરી છે. અને હું ગામ લોકો સ્થળ ઉપર જાતે ગયો હતો અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાંક કંપની લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી. બોર્ડનું કામ છે, અમે એમને સાથ સરકાર આપશું. તો અહીંયા છે, અહીંયા નુકસાન છે. ગૌચરમાં વાહનો જ્યાં જાય છે, ગૌચરમાં નુકસાન થાય છે. પશુધનમાં ચરવા માટે નથી અને પાણી ખારો થઈ જાય છે. તે માટે તાત્કાલિક કામ બંધ થાય એવો મારો અભિપ્રાય છે. ઉશેને પાણી પૂરું પાડતી નર્મદાની લાઇનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ હતી. રતનાલ સમીપે લાઇનમાં ભંગાણ થતા નગરપાલિકા દ્વારા 2-3 દિવસ સુધી શહેરને નર્મદાનું પાણી નહીં મળે તેવી યાદી જાહેર કરી હતી. જોકે લાઇનનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે એક જ દિવસમાં પૂર્ણ થઈ જતા ગત રાત્રિએ લાઇનમાં પૂરતા પ્રેશર સાથે પાણી વહેતું કરાયું હતું. આજથી શહેરમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વિગતો આપતા ભુજ નગરપાલિકા પાણી પુરવઠા શાખાના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ભુજને પાણી પહોંચાડતી નર્મદાની લાઇનમાં રતનાલ પાસે ભંગાણ થયું હતું. લાઇનનું સમારકામ એક જ દિવસમાં પૂર્ણ કરી ગત રાત્રે જ પાણીની લાઇન પૂર્વવત કરી દેવામાં આવી છે. ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના અંતર્ગત GWILની અંજાર પમ્પિંગ સ્ટેશનથી ભુજ આવતી નર્મદાની લાઇનમાં રતનાલ પાસે ભંગાણ થતા શહેરને 2-3 દિવસ પાણી ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ લાઇનનું સમારકામ ઝડપભેર પૂર્ણ કરી લેવાતા લાઇન પૂર્વવત થઈ છે. આથી શહેરમાં પાણી વિતરણ શરૂ કરાયું છે અને 1-2 દિવસમાં વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ થઈ જશે. શહેરમાં પાણી વિતરણ શરૂ થતા શહેરીજનોને મોટી રાહત મળી છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે, ત્યારે ભુજ તાલુકાના ખેડૂત ભાઈઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. તે ખેડૂતો માટે ભુજ APMC ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કચ્છમાં અંજાર અને રાપરમાં ટેકાના ભાવે કેન્દ્રો અગાઉ શરૂ થયા બાદ આજે ભુજ ઉપરાંત નલિયા અને માંડવીમાં પણ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર વતીથી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ખરીદી કરશે. કંપનીના CEO જયદીપભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ ગુણવત્તાવાળો માલ ખરીદવામાં આવશે, જેમાં 40 કિલોના ₹2,713 છે. ઉતારો મોટી મગફળીમાં 65% તથા ઝીણી મગફળીમાં 70% આવશ્યકતા રહે છે. ભેજના 8% સહિત અન્ય ધારાધોરણ છે. ખેડૂતોને ફોન તથા મેસેજથી જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. તેમનો માલ ખરીદી કરવામાં આવશે. 810 ખેડૂતો નોંધણી થયેલ છે. જે ખેડૂતોની નોંધણી થયેલ છે તેમની ખરીદી કરવામાં આવશે. સરકાર દ્વારા 1 થી 31 ઓક્ટોબર સુધી નોંધણી રાખેલ હતી. બાદમાં સરકારે 10મી નવેમ્બર સુધી નોંધણી પ્રક્રિયા લંબાવી હતી. ભુજ તાલુકાના મોટાભાગના ગામોમાંથી ખેડૂતોએ નોંધણી કરાવી છે. ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની શરૂઆત માટે ધારાસભ્ય કેશુભાઈ પટેલનો સહયોગ મળ્યો હોવાથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીંયા મગફળી લઈને આવ્યા છીએ અમે APMCમાં. ટેકાના ભાવે સરકાર ખરીદી કરી છે. એમાં ક્વિન્ટલના 100 ક્વિન્ટલ લે છે ખાતા પર હેક્ટરના ઉપર. આમ તો સારું છે, પણ હજી તો આ ભાવ પોસાય એમ નથી. હજી આજે થોડાક વધારે જો ખેડૂતનો ખર્ચો બહુ થઈ ગયા છે. જમીનમાં ખાતર પાણીના ભાવ વધતા છે દિવસે દિવસે. મગફળીના ભાવ એ જ રહેશે ટેકાના ભાવે ખરીદી. બધું સારું છે એમ.
એમાં થોડો હજી વધારે હોય તો સારું થાય. આમ તો 2700 ને કાંક ઉપર રૂપિયા છે 40 કિલોના ભાવના, પણ આમ તો જોઈ તો 3000ની આજુબાજુ હોય તો બહુ સારું થાય. આમ આપણે આમ જોઈ તો હજી આ ખર્ચાના હિસાબે ખાતર પાણીના બધાના ભાવ મજૂરીના ને કરતો ખેડૂતનું પોસાય એમ નથી, પણ છતાંય હવે તો સારું છે કે બજાર કરતા સરકાર ખરીદી કરે છે એટલે સારું છે. ક્વિન્ટલ એટલે 100 કિલોનું ક્વિન્ટલ થાય ને 40 કિલોનું અમારું મણ થાય ને ક્યાંક 20 કિલોનું મણ થાય. એમ બધે અલગ અલગ જિલ્લાવાળા હાલતું હોય. એમ ક્વિન્ટલના આમ જો ને ક્વિન્ટલના 2756 રૂપિયા આમ જો ને બધા મણના કહી તો 2712 રૂપિયા 40 કિલોના. આપણે કેન્દ્ર સરકાર દ્વારા NCCF અને ઇન્ડિયા એગ્રો દ્વારા નિમણૂક થયેલી છે ભુજ એપીએમસી માટે ટેકાના ભાવની મગફળી ખરીદી માટે. આયોજન મારો તો સરકારના જે ઓનલાઈન પેલા ટેકાના ભાવે ગ્રામ પંચાયતમાં થયેલું છે તે પ્રમાણે લિસ્ટ આવેલું છે, એને મેસેજ જાય અને અમે ફોન કરીએ કે તમારો કાલે માંડવી લઈને મગફળી લઈને અહીંયા આવવાનો વારો છે તો તમે આવો. પછી એ પ્રમાણે એનું માલ ચકાસી સરકારની ગુણવત્તા પ્રમાણે લેવામાં આવે છે. રોજના ખેડૂતો 10 થી 15 20 એવા આવે છે. 20 કિલોના સરકારના 1356.60 પૈસા છે. દિવાળી પહેલા માર્કેટમાં ઓપન બજારમાં 20,000 23,000 22,000 એવો હતો. અત્યારે 27,000 રૂપિયો સરકારનો એક ખંડીનો ભાવ છે 400 કિલોનો. આગલા વર્ષે 23,000 થી 24,000 જેવો ભાવ હતો. જી સરકાર અત્યારે માર્કેટના કોઈ બહુ ખેડૂતને પોષણ ભાવ નથી, અમે વેપારી તરીકે સમજીએ છીએ. એનું કારણ છે અત્યારે ખેડૂતોને ખર્ચા વધુ લાગી જાય છે, બિયારણ મોંઘા હોય, મૂલ મજૂરી વધી ગયા ને સામે હાજર માર્કેટમાં ડિમાન્ડ બહુ મોટી નથી. એના માટે અહીંયા શું છે 30 ઉતારાના 2450 રૂપિયા ભાવ છે ને જ્યારે સરકાર 2700 પ્લસ કાંઈક એમનું પહેલાંનું હતું ને પછી શ્રી મોદી સાહેબ વડાપ્રધાનને નવી 5% ખેડૂતને MSPમાં જે વધુ સહાય આપવા માટેની કરી છે, એટલે એ 28 ગ્રામ ઉતારાના સરકાર 2800 પ્લસ ભાવ આવશે, એટલે ખેડૂતોને એવા ભાવમાં પોષણ થાય. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડેર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી પસાર થતો રસ્તો કે જે રોડ ટુ હેવનના નામે પણ ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવનો વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ દ્વારા પ્રવાસન દરમિયાન પ્લાસ્ટિકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટિકની સિંગલ યુઝ ચીજ વસ્તુઓ જેવો કચરો સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણીમાં ફેંકવામાં ન આવે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને કચ્છ જિલ્લાની હદમાં આવેલા ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબ્રસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને રોડ ટુ હેવનનો કાઢવાંડથી ધોળાવીરા ગામ એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલ પાણી વિસ્તારમાં પ્લાસ્ટિકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટિકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આજે જિલ્લા સેવા સદન ખાતે મહિનાના 3જા શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લામાં હાલે પ્રગતિમાં રહેલા વિવિધ વિકાસ કામો, પડતર પ્રશ્નો અંગે પરામર્શ કરાયો હતો. જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો, વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોના લોક પ્રશ્નો ઉઠાવી સંબંધિત વિભાગ પાસેથી પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ ગ્રાન્ટમાંથી ચાલી રહેલા કામોને ગુણવત્તાસભર રીતે સત્વરે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. જિલ્લા સંકલનની બેઠકમાં ખાસ તો પહેલા તો વિક્રમ સંવત 2081ના વર્ષના પ્રારંભે સૌ અધિકારી પદાધિકારીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓને આપલે કરી અને પછીથી જિલ્લાના જે કંઈ વિવિધ બાબતો હતી અને પદાધિકારીઓની જે કંઈ રજૂઆતો હતી એ રજૂઆતો સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંજારમત વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી ખાસ તો ટોલ બૂથ ઊભા કરવાનો જે વિષય છે એ ટોલ બૂથ ઊભા કરવાના વિષય સંદર્ભમાં પણ રજૂઆત કરી કે યોગ્ય અંતર અને જે રીતે ટોલ બૂથ નિયમસર ઊભા થવા જોઈએ એ થાય છે કે કેમ, અને જો નથી થતા તો ઉપલી કક્ષાએથી રજૂઆત કરી કલેક્ટરશ્રીના માધ્યમથી આ વાત ભારત સરકારમાં પહોંચાડીને યોગ્ય કરવા માટેની સૂચના પણ માનનીય કલેક્ટર સાહેબે આપી. ત્યારબાદ ખાસ કરીને લીલાસા LC5 અને LC4 બંને રેલવે ફાટકના બાકી પ્રક્રિયા સંપન્ન થતાં હવે આખી ટેન્ડરિંગની પ્રક્રિયા પણ
આવતા દિવસોમાં હાથ ધરવામાં આવશે એ પ્રકારની માહિતી આપવામાં આવી. એના સિવાય જે કંઈ ખાસ કરીને કેરાબળદિયા બાયપાસનો જે વિષય હતો એ સંદર્ભે ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં એમના વારસદારોને અપાતી જે કંઈ સહાય છે, જિલ્લામાં બનતા જે કંઈ ડેમો તળાવો છે ને એને પણ યોગ્ય સમયે ને યોગ્ય મરામત થઈ અને દુરસ્તી કરીને વધારે પાણી સંગ્રહ શક્તિ કેમ ઊભી થાય એ માટેનો મારો પ્રશ્ન હતો. આમ વિવિધ પ્રકારના વિસ્તારના હિતમાં લોક પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા. કાર્તક મહિનાની 11થી પૂનમ સુધી ઠાકોરજી અને તુલસી વિવાહના વિવિધ મંદિરોમાં આયોજન કરાય છે. ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા તુલસી વિવાહનું ભક્તિભાવ ઉમંગ સાથે આયોજન કરાયું હતું. નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂનમના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવત સ્વામી, કોઠારી દેવ પ્રકાશ સ્વામી, કોઠારી જાદવજી ભગત સહિત મોટી સંખ્યામાં સંતો અને સાંખ્યયોગી બહેનો સત્સંગીઓ જોડાયા હતા. તુલસી વિવાહ પ્રસંગે મંડપરોપણ, ગ્રહ શાંતિ, નગર યાત્રા સહિતના આયોજનો કરાયા હતા, જેમાં ભક્તો જોડાયા હતા. સુખપરની બહેનોની બેન્ડ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. નગરયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, બસ સ્ટેન્ડ, વીડી હાઈસ્કૂલ, જ્યુબિલી ગ્રાઉન્ડ થઈને પરત સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી. વૈદિક શાસ્ત્રોક્ત વિધિ સાથે તુલસી વિવાહ કરાયા હતા. વિધિમાં સામાન્ય રીતે આપણા થતા હસ્તમેળા, પગણીની સાક્ષી ફેરા વગેરે ભગવાનની મૂર્તિઓ સાથે કરવામાં આવ્યા હતા. તુલસી વિવાહમાં ભગવાન ઠાકોરજીના યજમાન તરીકે મહંત સાંખ્યયોગી સામબાઈ અર્જણ હિરાણી, શિષ્ય મંડળ ભુજ અને કન્યા પક્ષ તુલસી માતાના યજમાન તરીકે સાંખ્યયોગી રતનબાઈ દેવસિંહ હિરાણી, સાંખ્યયોગી રામભાઈ લાલજી હિરાણી રહ્યા હતા. ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. કોઠારી સ્વામી નારાયણ મુનિજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. નૂતન વર્ષ શરૂ થતા લગ્નની સિઝનનો પ્રારંભ થાય છે, ત્યારે પ્રથમ લગ્ન ઠાકોરજી અને માતાજીના થાય છે. ત્યારબાદ સાંસારિક પરિવારના લગ્ન થાય તો આ ભાવના સાથે ઉત્સવ મનાવાય છે. આ વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ કચ્છમાં આવેલા તમામ સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દર વર્ષે ભુજ મંદિરની અંદર તુલસી વિવાહનું આયોજન થાય છે. એ જ રીતે આપણા 24 ગામડાઓ છે કે બીજા ગામડાઓ છે એમાં પણ હરિભક્તો તુલસી વિવાહનું આયોજન કરે છે. ભુજની અંદર અમારા પૂજ્યપાદ મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદનદાસ સ્વામી, ઉપમહંત સ્વામી ભગવત જીવન સ્વામી અને ભુજ મંદિરના કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, આ 3 વડીલ સંતોએ મનમાં સંકલ્પ કર્યો કે આપણે તુલસી વિવાહનું આયોજન કરવું છે. પણ આ વખતે એવું આયોજન કરવું છે કે સાંખ્યયોગી બહેનો આના ભાગીદાર બને, અને સાંખ્યયોગી બહેનોએ પણ આ વાતને સ્વીકારી લીધી. તો તુલસી વિવાહના યજમાન પદે ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યયોગી શામબાઈ ફઈ અને બીજા સાંખ્યયોગી બહેનો એટલે કે રતનબાઈ ફઈ અને રામબાઈ ફઈ, આ 3 સાંખ્યયોગી બહેનો આનું યજમાન પદ સ્વીકાર્યું. અને આ વખતે આ તુલસી વિવાહનું આયોજન એટલું સરસ અને સારી રીતે ઉજવાયું કે સવારના પહોરમાં પણ આપણા નાકાથી કરી અને અહીં સુધી ઠાકોરજીની શોભાયાત્રા આવી. સાંજને સમયે પણ આખો દિવસ ભક્તિમય વાતાવરણની સાથે સાંજને સમયે પણ આપણે ખૂબ તુલસી વિવાહનું આયોજન કર્યું. અને આ આયોજન માત્ર ને માત્ર એક એવા ઉદ્દેશથી થયું છે કે જ્યારે તુલસી વિવાહનો પ્રારંભ થાય એટલે કે ચાતુર્માસ પૂરો થાય પછીથી આપણા બધાના લગ્નના મુહૂર્તો નીકળતા હોય, અને આ લગ્નના મુહૂર્તોમાં આપણે પ્રવેશ કર્યા પહેલાં આપણે આપણા ઠાકોરજીને આ ઉત્સવની અંદર જોડીએ, આવા હેતુથી સંતો અને ભક્તો આ આયોજનો કરતા હોય છે.